અમે લોકોએ રમણીક કાકા જસાણીના સારથીપણા નીચે મારા સૌ સાથીદારોને સાથે મળી અને ઇલેક્શનમાં ઝુકાવ્યું છે. એ ના અનુસંધાને આપ સૌ પ્યારા પત્રકાર મિત્રોને, ઇલેક્ટ્રોનિક મીડિયાના ભાઈઓને, બહેનોને હું આવકારું છું. ઇલેક્શન ખાલી ફોર્માલિટીનો એક ભાગ છે, એ આપ સૌ જાણો છો. આવનારા ઇલેક્શનમાં 24ની અમારી ટીમ છે. મારી સામે 2-3 પ્રશ્નો ઘણા મારા પ્રેસ મિત્રોએ પૂછ્યા છે કે તમારી ટીમમાં 23 શું કામ? ત્યારે મારે એનો સ્પષ્ટ જવાબ એ છે કે સામેની પેનલમાંથી 4 વ્યક્તિ મારી યારે સતત લાઈવ કોન્ટેક્ટમાં છે, પણ મેરિટ્સના આધારે મારે નક્કી કરવાનું છે. એટલે આવતીકાલે 16 તારીખે સવારે 9 વાગે એનું નામ ફાઇનલ થઈ જશે અને મારી ટીમ 24-24ની ટીમ છે. સૌના સાથ અને સહકારથી દરેક ક્ષેત્રને ધ્યાનમાં રાખી અને અલગ અલગ વિવિધ ક્ષેત્રના તજજ્ઞોને સાથે રાખી અને અલગ અલગ જ્ઞાતિનું બેલેન્સ કરી અને એક સમરસ પેનલ બનાવી અને વાઇબ્રન્ટ પેનલના નામે હું આ ચૂંટણી લડી રહ્યો છું. ત્યારે આપની સાથે 2-3 વાત મારે શેર કરવાની છે. એક સૌથી પહેલી વાત તો એ છે કે મારા મતદાર ભાઈઓને જેને ફેસ ટુ ફેસ નથી મળી શકાયું, તો આ વખતની ચૂંટણીમાં ચોક્કસપણે મતદાન કરે અને જે વાસ્તવિકતા છે, અમે લોકોએ જો કામ કર્યું હોય 2011થી અને અમારા કામથી લોકો સંતુષ્ટ હોય તો જ અમને મતદાન કરે, પણ મતદાન અચૂક કરે એવી મારે નમ્ર અપીલ છે. આવનારા દિવસોમાં અમારી ટીમ રાજકોટની ઘણા બધા પ્રશ્નોની સમસ્યાઓ આમની સામે છે. એ વેપારી સંગઠનના પ્રશ્નોને વાચા કેમ આપવી, વાચા ખાલી નહીં પણ પરિણામલક્ષી વાચા કેમ આપવી, એમાં અમે સૌ સુપેરે સાથે છીએ અને અમે એમાં પીછેહટ નહીં કરીએ. ગુજરાત સરકારની અંદર તો આપણા વિજયભાઈ સીએમ તરીકે બેઠા છે. કેન્દ્ર સરકારમાં પણ અમારે ગૌરવ જેવું છે. એટલે કોઈ પણ પ્રશ્નો ગુજરાત સરકારના હોય કે કેન્દ્ર સરકારના હોય તો રાજકોટ ચેમ્બરમાં પણ હું છું, ગુજરાત ચેમ્બરમાં પણ હું ડાયરેક્ટર છું, ફિક્કીમાં પણ હું એક એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર તરીકે રહી ચૂક્યો છું. એટલે અમારા સર્વાંગી નોલેજને ધ્યાનમાં રાખી અને આ ચેમ્બરને એક ઉચ્ચ સ્થાન ઉપર લઈ જવું એવી મારી નેમ સાથે હું વાઇબ્રન્ટ પેનલની ચૂંટણીમાં ઝુકાવ્યું છે. આવતીકાલે ચૂંટણીનું 9 વાગે મતદાન ચાલુ થવાનું છે. પરિણામ 15 દિવસે ખરી જશે. મારે કોઈ વિશે કહેવું નથી, મારે મારી લીટી લાંબી કરવાની છે. પણ આવનારા દિવસોમાં વેપારીઓ એટલું ચોક્કસ વિચારે કે તમારો મત કોને આપવો. તમારો મત આપતા પહેલા વિચારજો કે મત તમારો એડે તો જતો નથી ને. કારણ કે સામેની પેનલમાં 24 વ્યક્તિ હોવા જોઈએ, એ આજે માત્ર 11 છે, એમાંથી 4 અમારી સાથે કનેક્ટમાં છે. તો એટલું વિચારી શકાય કે તમારા મત એ લોકોએ અમારા 7 જણાને ચૂંટાડવાના છે. 18 મત કમ્પલસરી છે. અમને એને મત આપ્યા વગર છૂટકો નથી. એટલે આપ સૌને, મારા ખાસ કરીને મતદાર ભાઈઓને એટલી વિનંતી કરવા માંગુ છું કે તમારો મત બગાડી અને એડે ન જાય અને આ વાઇબ્રન્ટ પેનલને મતદાન કરી અને એક સક્ષમ પ્રભુત્વ પૂરું પાડી એમાં સૌનો સાથ અને સહકાર માગી અને ફરી પાછી મતદાર મિત્રોને અપીલ કરું છું. આવનારા દિવસોમાં ચેમ્બરની સામે ઘણા બધા પ્રશ્નો છે, પણ બધા પ્રશ્નોનું સુપેરે સોલ્યુશન લઈ આવવાની મારી નેમ છે. જીએસટીમાં ખાસ કરીને રિફંડને રિલેટેડ પ્રશ્નો છે. એમાં રિફંડ વહેલામાં વહેલા કેમ આવે, એનાથી વિશેષ કે ભાઈ સર્ટિફિકેટ ઓફ ઓરિજિન અત્યારે અમે ઓફિસે લઈને આપીએ છીએ, પણ ટૂંકા ગાળાની અંદર અમે ઓનલાઈન કરીએ છીએ, જેથી કરીને બહારગામ વસતો કોઈ પણ વાળો વેપારી એને રાજકોટ ચેમ્બર સુધી ધક્કો ન ખાવો પડે અને ઓનલાઈન એને ત્યાં જ સર્ટિફિકેટ ઓફ ઓરિજિન મળી જાય એવું અમે અમારા ચૂંટાણા પછીના 10 દિવસની અંદર અમે આપને ખાતરી આપી હતી. રિફંડ પણ અમે ઓનલાઈનની પ્રોસેસમાં કરીએ છીએ. જૂના વેટના પ્રશ્નો ઘણા બધા છે, એનું પણ 1 વાર 2 વાર વિજયભાઈ મીટિંગ થઈ ગઈ છે. એટલે ગુજરાતના મુખ્યમંત્રી પાસે વધારે કરી અને આપણા વેપારી મિત્રોના જે કાંઈ અગવડતા રૂપના પ્રશ્નો છે એનું સોલ્યુશન અને નિરાકરણ અમે લઈ આવશું.